ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે મેથ્સની અંદર આગળ જે ટકાવારીના બેઝ ઉપર આપણે કીધું હતું એમ ટકાવારી, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ જોયું. હવે આપણે ચાલુ કરવું છે નફો ખોટ. બહુ અગત્યની વસ્તુ કે તમે કોઈ પણ ધંધો કરતા એટલે પહેલાં આપણા મગજમાં આવે કે આમાં મને નફો થઈ શકે ખોટ, બરાબર? જેનાથી આપણે પરિચિત છીએ. દાખલા તરીકે આપણને ખબર કે ભાઈ 10 રૂપિયાની વસ્તુ 15માં વેચો તમને 5 રૂપિયા નફો જ થવાનો. આ વસ્તુ જે સામાન્ય આપણે વાપરવી છે અને આપણે એ ધંધો કરી જેમાં નફો થતો હોય. કહેવાય ને કે ગુજરાતી એટલે વેપારી કહેવાય. ભાઈ ગમે એ વસ્તુમાં કંઈક ને કંઈક તો નફો લે, પણ હારે ખોટે જોવી પડે કે ભાઈ અમુક વાર એવું થાય 15ની વસ્તુ ન કોઈ લઈ જાય 10માં હાલો ને ભાઈ 5 રૂપિયા ખોટ ખાધી, એની વસ્તુ બગડી દેવો તો 15ની આવે. ટૂંકમાં આપણને એટલી તો ખબર એક સામાન્ય વસ્તુ કે ક્યારે નફો થાય ને ક્યારે ખોટ. તો કે જ્યારે આપણે જેટલામાં વસ્તુ લીધી હોય એની કરતાં વધારે વેચવી તો શું થવાનું? નફો. લીધેલી વસ્તુ જે કિંમત હોય એની કરતાં ઓછામાં વેચવી તો શું થવાનું? ખોટ. આ વસ્તુ બેઝિક છે. પણ મેઇન વસ્તુ યાદ રાખવાની કે નફો કે ખોટ હંમેશા ગણાય છે એના ઉપર કે તમે જે કિંમત તમે લીધી એ કિંમતે કે તમે વેચી એના ઉપર નક્કી છે એના આધાર થાય કે ભાઈ તમને નફો કે ખોટ. તો કે આપણે શું કહેવી કે ભાઈ મેં જેટલામાં લીધી વસ્તુ, મારી જે વસ્તુ છે એની જે મૂળ કિંમત રહે એની કરતાં વધારે વેચીશ તો શું થાય? નફો. એની કરતાં ઓછામાં વેચીશ તો શું થાય? ખોટ. એનો મતલબ સરખામણી કોને યારે થાય? તો કે મૂળ કિંમત. તો કે એક પોઈન્ટ લખી જ નાખજો કે નફો કે ખોટ હંમેશા મૂળ કિંમત ઉપર જ ગણાય. આખા ચેપ્ટરમાં એટલી વસ્તુ યાદ રાખવાની, કારણ કે અમુક વાર શું થાય તમને ટકાવારી આપી હોય એ બધી હોય ને તો તમને તકલીફ થાય કે ભાઈ આ ટકા કોના ગણવા. તો કે એક ફિક્સ વસ્તુ હોય કે ભાઈ નફો કે ખોટ હંમેશા ગણાય છે એના ઉપર તો કે મૂળ કિંમત ઉપર. એનો મતલબ જે ટકાવારી આપે એ કોની હોય? મૂળ કિંમતની જ હોય. એટલે આટલું એક લખી નાખજો કે નફો કે ખોટ હંમેશા ગણાય મૂળ કિંમત ઉપર, બરાબર? મૂળ કિંમત કોને કહેવાય કે ભાઈ જેટલામાં તમે વસ્તુ ખરીદી, અને વેચાણ કિંમત કોને કહેવાય? તમે વેચી વેચાણ કિંમત, બરાબર? તો કે આપણને ખબર છે ભાઈ નફો કોને કહેવાય? તો કે જે મૂળ કિંમત હોય એની કરતાં જેટલા રૂપિયા વધુ મળે જ તે ને. ટૂંકમાં વેચાણ કિંમત આમાં કેવી છે? વધુ. તો જ મૂળ કિંમત, તો જ નફો મળે ને. તો કે વેચાણ કિંમતમાંથી હું મૂળ કિંમત બાદ કરું તો મને શું મળવાનું? નફો, બરાબર? ખોટ કોને કહેવાય? તો કે ભાઈ મૂળ કિંમતમાંથી હું વેચાણ કિંમત બાદ કરું તો એ શું મને? ખોટ મળે. આ બેઝિક વસ્તુ છે અને આ આપણને ખબર જ છે કે ભાઈ વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરો તો નફો મળે, મૂળ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરો તો ખોટ મળે, બરાબર? પણ આપણે આમાં જોવું કે ભાઈ આમાં મેઇન 3 શબ્દો આવ્યા કે કાં નફો હોય, કાં વેચાણ કિંમત હોય, કાં મૂળ કિંમત. આખા ચેપ્ટરમાં આ 3 શબ્દો જ આવવાના. કાં નફો પૂછે કે ખોટ, નફો ખોટ બેમાંથી, અથવા મૂળ કિંમત કે વેચાણ કિંમત કે, બરાબર? તો કે આપણે આના જ ઉપયોગ કરીને આ 3 કોઈ પણ વસ્તુ કીધી હોય ને આપણે ગોતતા શીખવું હોય. દાખલા તરીકે પહેલું તમને એમ કે ભાઈ આપણે 3 સ્ટેપમાં વેચના છે. કાં તમને એમ કે વેચાણ કિંમત શોધવાનું, તો એક કાઢજો. કાં વેચાણ કિંમત શોધવા માટે બરાબર? કોઈ આના ભાગ નથી, પણ એક સામાન્ય આપણે શીખવું હોય કે ભાઈ આમાંથી કઈ વસ્તુ પૂછ્યું હોય તો કઈ રીતે ગણવું, બરાબર? એટલે આ તો આપણે ભાગ પાડ્યો. કાં તમને એમ કે વેચાણ કિંમત શોધવાની, વેચાણ કિંમત શોધવાની કીધું હોય તો બાકીની 2 વસ્તુ તમને આપવાના જ છે. તમને એમ કીધું કે ભાઈ આ વસ્તુની મૂળ કિંમત આટલી, અને અથવા કીધું નફો ખોટ આટલો, બરાબર? તો કે દાખલા તરીકે તમને કોઈ રકમ આપી કે ભાઈ 700 રૂપિયાની વસ્તુ કેટલા રૂપિયામાં વેચવામાં આવે તો 15% નફો થાય. તમને આવું પૂછ્યું, કોઈ સામાન્ય વસ્તુ ના આવી જ રકમ હોય છે, બરાબર? કે તમને એવું કીધું ભાઈ 700 રૂપિયાની વસ્તુ કેટલા રૂપિયામાં વેચવામાં આવે તો 15% નફો થાય. એનો મતલબ તમને પૂછ્યું શું આમાં? કેટલામાં વેચવામાં, એનો મતલબ પૂછ્યું શું? વેચાણ કિંમત. એનો મતલબ દાખલો આપણો વેચાણ કિંમતનો છે. તમને 700 રૂપિયાની વસ્તુ કીધી, એની મૂળ કિંમત શું થઈ? તો કે 700 રૂપિયા, બરાબર? તમને નફો ખોટ આપી, કેટલા આપ્યો? 15%. હવે જો ડાયરેક્ટ કિંમત હોત કે 15 રૂપિયા તો આપણે રૂપિયામાં રૂપિયા ઉમેરીને આપણે કહીએ કે ભાઈ વેચાણ કિંમત આટલી હોય, બરાબર? પણ તમને અહીંયા આપ્યા ટકાવારી, તો એનો મતલબ તમે ડાયરેક્ટ તો 15% એટલે 15 ઉમેરી એકા 700માં? તો કે ન ઉમેરી એકાય. તો કે આપણે શું ગણવું પડે? ભાઈ કેટલા રૂપિયા નફો થયો એ ગણવું પડશે ને.
મતલબ તમને કીધું કે ભાઈ 15%, પણ એ કોના? તો કે 700 નથી થયા ને. નફો ખોટ હંમેશા મૂળ કિંમત ઉપર હોય. જો મૂળ કિંમત આપી હોય તો એનો મતલબ આ ટકાવારી આની જ હોય. તો કે 700 મૂળ કિંમત છે ને 15% કીધું, તો કે 15% કોના હોય? 700 ના જ હોય. જો અહીં વેચાણ કિંમત હોત તો આપણે અલગ આવવા દઈએ, આપણે કહીશું ભાઈ કઈ રીતે થાય, બરાબર. પણ અહીંયા તમને એવું કીધું છે કે ભાઈ આ મૂળ કિંમત છે, ટકાવારી આપી, એનો મતલબ આ ટકાવારી આ 700 રૂપિયાની જ છે. એનો મતલબ દાખલો આપણો કેવો થઈ જાય? તો કે 700 ના 15%, કે ભાઈ આ ટકાવારી આપણને ફાવે છે, બરાબર. નફો ખોટ શોધવાનો, એટલા ટકા કીધા, કોના? 700 ના. તો કે 700 ના 15%. 15% કેટલા થશે? તો કે 10% કેટલા થાય? 70, બરાબર ને. આપણે આવડી ગણતા હતા 10 ને 5, નો યાદ હોય થોડુંક જોઈ લેજો. 10 એટલે કેટલા આવશે? 70, અને 5% એટલે આના અડધા 35, ટોટલ કેટલા થયા? 105, બરાબર છે ને. નફો કેટલો આવ્યો? 105 રૂપિયા. આ સમજાણું? જો એકવાર ફરીથી, 700 રૂપિયાની વસ્તુ, એનો મતલબ તમને મૂળ કિંમત આપી, 15% નફો કીધો, તો કે નફો આપણે મૂકી દીધો કે ભાઈ 15% નફો, પણ એ કોનો? તો કે મૂળ કિંમતનો જ હોય. એનો મતલબ 700 ના 15% આપણે ડાયરેક્ટ ગણવાના, જેટલા આવ્યા એ. તો કે કેટલા? 105, તો 105. હવે તો કે વેચાણ કિંમત શોધવાની હોય અને મૂળ કિંમત આપી હોય, બરાબર. તમને આવું જ આપ્યું હોય, વેચાણ કિંમત શોધવાની, મૂળ કિંમત આપીએ. હવે જો નફો હોય તો એ મૂળ કિંમતમાં ઉમેરવો પડે કે બાદ કરવો પડે? શું કરવું પડે? તો કે વેચાણ કિંમત, નફો ક્યારે મળે? તો કે વેચાણ કિંમત મૂળ કિંમત કરતાં વધુ હોય તો જ તે. એનો મતલબ નફો શું થાય? તમારે ઉમેરવો પડશે ને આમાં. જો ખોટ હોત તો શું થાય? તો કે વેચાણ કિંમત આના કરતાં ઓછી હોય, એનો મતલબ ખોટ હોત તો બાદ કરે. નફો છે તો આપણે શું કરવું પડે? ઉમેરવો પડે, બરાબર. સમજાય છે? આપણે પહેલાં જ કીધું હતું કે ભાઈ વેચાણ કિંમત મૂળ કિંમત કરતાં વધુ હોય તો નફો થાય, તો એનો મતલબ નફો ઉમેરવો પડશે. વેચાણ કિંમત મૂળ કિંમત કરતાં ઓછી હોય તો શું જાત? ખોટ. તો કે ખોટ હોત તો બાદ કરત, બરાબર. હવે મૂળ કિંમત હતી 700, નફો કેટલો છે? 105, મતલબ ટોટલ કેટલા રૂપિયા થયા? 805 રૂપિયા થઈ તમારી વેચાણ કિંમત. સિમ્પલ વસ્તુ એક વેચાણ કિંમત કીધી હોય ને, તો તમને નફો કે ખોટ બેમાંથી એક આપી છે અને મૂળ કિંમત આપી હોય. એનો મતલબ આ જે ટકાવારી હોય મૂળ કિંમતની ગણી જ નાખવાની. ખાસ ધ્યાન રાખવાનું કે નફો છે કે ખોટ. જો નફો હોય તો મૂળ કિંમતમાં ઉમેરવો પડે, ખોટ હોત તો બાદ કરવી પડે. આટલી જ વસ્તુ છે, સિમ્પલ, બરાબર. આ એક લખી નાખજો, આવશે. ચાલો બીજો એક દાખલો લઈએ. દાખલા તરીકે તમને એમ કીધું કે 800 રૂપિયાની વસ્તુ, લખજો રકમ. એમ કીધું કે 800 રૂપિયાની વસ્તુ કેટલા રૂપિયામાં વેચવામાં આવે? 800 રૂપિયાની વસ્તુ કેટલા રૂપિયામાં વેચવામાં આવે તો 20% ખોટ જાય, બરાબર. તમને આવું આપ્યું, ટ્રાય કરો તો શું કરવાનું થઈ છે? પહેલાં વેચાણ કિંમત ગોતવાની કીધી, 800 રૂપિયા શું આપ્યું હોય? મૂળ કિંમત. એનો મતલબ પહેલાં જ લખી નાખવાનું કે ભાઈ મૂળ કિંમત કેટલી છે? 800 રૂપિયા, બરાબર. ખોટ આપી નફો? તો કે ખોટ આપી, કેટલો? 20%. આટલી આપણને ખબર પડી. હવે તો કે આ મૂળ કિંમત હોય ને આ ટકાવારી હોય, એનો મતલબ અહીંયા શું કરવાનું? તો કે 800 ના 20%, બરાબર. 10% કેટલા થાય? 80, તો 20% કેટલા થવાના? ડબલ. ફાવે છે ને આ ટકાવારી, એટલે કેટલા આવશે? 160. આ 160 શું આવી? તો કે આપણી ખોટ આવી ને, કે આટલા રૂપિયા ખોટ જાય, બરાબર. આટલું ફાવશે. હવે શું કરવાનું? તો કે વેચાણ કિંમત આપણે ગોતવાની છે, મૂળ કિંમત આપી છે. હવે અહીંયા ઉમેરવાનું થશે કે બાદ કરવાનું થશે? તો કે આપણને શું આપ્યું? ખોટ આપી કે નફો? ખોટ આપી છે. એનો મતલબ ખોટ ક્યારે મળે? તો કે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય ત્યારે ને. એનો મતલબ ખોટ આપી તો બાદ કરશું કે ઉમેરશું? તો કે બાદ કરવું પડે, બરાબર. તો માઇનસ ખોટ. મૂળ કિંમત કેટલી હતી? 800 માઇનસ 160 એટલે કેટલા આવશે? 640. સમજાય છે?
ઓલા સૂત્રમાં તો આપણે 2 લખાયા હતા, એમાં કિંમત મૂકો તોય ભલે, પણ આપણે એને કરતાં આવું યાદ રાખવાનું, વેચાણ કિંમત મૂળ કિંમત લખવાનું, નફો હોય તો ઉમેરવાનું, ખોટ હોય તો બાદ કરવાનું. ઓલું કરતાં બનાવવામાં કદાચ તકલીફ થાય તો. બરાબર. ફાવશે વેચાણ કિંમત શોધતા? કોઈ પણ રકમ આપી છે કે ભાઈ આટલાની મૂળ કિંમત હોય, આટલા ટકા નફો કે ખોટ, આપણે 2 જોઈ લીધું. નફો હોય તો જે નફો આવે ટકાવારી એ ઉમેરવાનો, ખોટ આવી તો ખોટ બાદ કરવાનું, બાકી ટકા તો ગણવા જ પડશે મૂળ કિંમતના. બરાબર. ફાવશે? ચાલો, તો ટૂંકમાં આ થયું વેચાણ કિંમત શોધવાનું. સિમ્પલ તમે જોઈશો તો એ રકમ આ રીતની, તો આપણે 3 ભાગ પાડ્યા એટલે બાકી બધે નફો ખોટ એક જ ઓલામ કહી દે એટલે તમને એમ લાગશે ઓહો વેચાણ કિંમતના 2 દાખલા થયા. બરાબર. પણ હજી આપણે બીજા શોધવાના આમ આવશે જ તે આગળ. બરાબર. બીજી વસ્તુ લઈશું ભાઈ નફો કે ખોટ શોધવા માટે. બરાબર. પહેલી વસ્તુ જોઈએ કે ભાઈ વેચાણ કિંમત શોધવાની, બીજી વસ્તુ આવશે નફો કે ખોટ શોધવાની. બરાબર. પણ નફો કે ખોટ તમને 2 રીતે કે, કાં તો એક કિંમતમાં કે ભાઈ 500ની વસ્તુ 600માં વેચો તો કેટલા રૂપિયા નફો ખોટ થાય, તો આપણને ખબર પડે કે ભાઈ 500ની વસ્તુ હતી 600માં વેચી, એનો મતલબ નફો કેટલો થયો? 100 રૂપિયા. તો કે કિંમત હશે તો તમને ફાવશે, પણ જનરલી પૂછાય કેવું ભાઈ કેટલા ટકા નફો થાય, એનો મતલબ તમારે ટકાવારી ગણવી પડે. સમજાય છે કે ભાઈ જો તમને ટકાવારીમાં પૂછ્યું હોય એનો મતલબ ડાયરેક્ટ 100% ન થાય. 500 ને 600 વેચો તો 100 રૂપિયા નફો થયો, પણ ટકાવારી આવે તો ગણવી પડશે. આપણે એક્ઝામ્પલ લઈએ એટલે અંદાજ આવશે તમને. દાખલા તરીકે લખો ભાઈ 400 રૂપિયાની વસ્તુ 500 રૂપિયામાં વેચતા કેટલા ટકા નફો કે ખોટ જાય? બરાબર. અથવા તો એમ કે જાય ને બદલે આપણે એમ કે ભાઈ થાય તોય વાંધો નહીં, એનો કોઈ મતલબ ના. આપણે એટલું શીખવાનું કે ભાઈ નફો કે ખોટ પૂછવું હોય તો કઈ રીતે ગણવી. બરાબર. તમને એમ કીધું કે ભાઈ 400ની વસ્તુ 500 રૂપિયામાં વેચો તો કેટલા ટકા નફો કે ખોટ જાય. બરાબર. હવે જો 400 રૂપિયાની વસ્તુ 500માં, તો એનો મતલબ મૂળ કિંમત કેટલી થઈ? 400 રૂપિયા. વેચાણ કિંમત કેટલી થઈ? 500 રૂપિયા. આ તો આપણને રકમ ઉપરથી આટલું તો નક્કી કરતા આવડશે. બરાબર. હવે તમને શું લાગે નફો થાય ખોટ? તો કે 400ની વસ્તુ 500માં વેચો તો હંમેશા નફો જ થવાનો ને. ભાઈ મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધુ આવી, એનો મતલબ શું થવાનો? તો કે તમને ખબર પડશે ભાઈ નફો મળવાનો. મને તમને આટલી ખબર પડશે ને નફો, તોય તમારા 4 ઓપ્શનમાં 2 ઓપ્શન નીકળી જશે. કારણ કે હંમેશા તમને ઓપ્શન આપ્યા એમાં એવા જ હોય કે 2 નફોવાળા હોય ને 2 ખોટવાળા. જ્યારે ચોખોટ ન કરી હોય ત્યારે, કારણ કે તો જ કન્ફ્યુઝન થાય ને કે ભાઈ ટકાવારી ગોતી લીધા પછી કે નફો તો ખોટ. તમને નફો ખબર પડશે ભાઈ આગળ ન આવડે તો 2માંથી સિલેક્ટ કરવાનું, એનો મતલબ તમારે સંભાવના 50% થઈ જાય. પહેલાં 25% હતી, પછી 50% થઈ જાય. ટૂંકમાં આપણે ભલે ન આવડે તો અઠિયો મારવો તો વ્યવસ્થિત મારવો, નથી આવડે ન આવડે એવું કંઈ છે જ નહીં. થોડુંક ધ્યાન આપો એટલે આમાં કંઈ અઘરું નથી. પણ પહેલી વસ્તુ આપણને પહેલાં નક્કી કરતા આવડવું જોઈએ કે ભાઈ નફો થાય કે ખોટ. નફો થાય કેટલા રૂપિયા નફો થશે? તો કે નફાનું સૂત્ર મૂકો તોય ભલે, ભાઈ નકર ડાયરેક્ટ તમને ખબર પડશે કે ભાઈ વેચાણ કિંમતમાં શું કીધું આપણે? મૂળ કિંમત બાદ કરો. 500 રૂપિયામાં વેચો હોય 400 રૂપિયાની હતી, તેનો મતલબ નફો કેટલો થાય? તો કે 500 માઇનસ 400 એટલે કેટલા રૂપિયા થાય? 100 રૂપિયા નફો થાય. બરાબર. પણ અહીંયા તમને રૂપિયામાં પૂછ્યું એક ટકામાં, ટકામાં કીધું છે ને, એનો મતલબ તમારે આના હજી શું કરવું પડશે? ટકાવારી કાઢવી પડે. હા, જો ટકાવારી ગોતવી હોય તો શું કરવાનું? તો કે તમને 100 રૂપિયા નફો આવ્યો, એ કોના ઉપર આવ્યો? ભાઈ 400 રૂપિયા 100 રૂપિયા નફો થયો, 500 એ કેટલા એ થયો? તો કે 400 રૂપિયા થાય ને. કારણ કે આપણે કીધું તો ભાઈ નફો કે ખોટ હંમેશા કેના ઉપર હોય? મૂળ કિંમત ઉપર. તો કે આપણે આવું લખીએ કે ભાઈ 400 રૂપિયા એ કેટલો નફો? 100 રૂપિયા. બરાબર. આવું લખી શકશું કે ભાઈ 400 રૂપિયા મને કેટલો નફો થયો? 100 રૂપિયા. ખોટ હોય તો ખોટ ગમે. બરાબર. તો ટકાવારી ગણવાની. ટકાવારી આપણે કીધું હંમેશા ટકાવારી કેટલા ગણાય? 100 એ. કે ભાઈ આના એટલા તો 100 એ કેટલા, તો તમને ટકાવારી મળે. બરાબર. તો એનો મતલબ આપણે એટલું જ ગણવાનું ભાઈ 100 એ આ રૂપિયા આપણે મૂકવા નથી. ભાઈ 400 એ 100 તો 100 એ
કેટલા આટલી 83 મૂકવાની છે ઉપર આવશે 100 ગુણ્યા બીજા 100 છેદમાં 400 83 ખબર ને કે આ પદ ઉપર જાય ને આ નીચે આવે બરાબર એકબીજા ઉપર જાય આ તો અહીંયા ગુણાકારમાં રહેશે 2 મીંડા જ્યાં 25 ચોક 100 એનો મતલબ કેટલું આવ્યું 25% બરાબર 25% આવ્યું પણ શું છે તો કાંઈ નફો હતો એનો મતલબ આ શું મળ્યું આપણને નફો મતલબ આપણો જવાબ આવશે 25% નફો બરાબર એકવાર ફરી જોઈ લો તમને એવું કીધું હતું કે ભાઈ 400 રૂપિયાની વસ્તુ 500માં વેચો એનો મતલબ પહેલી જ વસ્તુ લખવાની મૂળ કિંમત આટલી વેચાણ કિંમત આટલી આના ઉપરથી તમને ખબર પડી જશે કે નફો થાય કે ખોટ તો કે નફો થાય આપણને એટલી ખબર પડશે કે ભાઈ નફો થાય કેટલો તો કે વેચાણ કિંમત મૂળ કિંમત બાદ કરો એટલો કે ભાઈ 500 - 400 એટલે 100 રૂપિયા નફો થયો બરાબર 100 રૂપિયા નફો થયો પણ એ કેટલા છે તો કે મૂળ કિંમત કે ભાઈ 400 એ 100 રૂપિયા નફો થયો તો કે આપણે ગણવાનું શું તો કે ટકાવારી એટલે 100 એ કેટલા 100 ઉપર જાય 400 નીચે 100 ગુણ્યા 100 છેદમાં 400 એટલે 25% આવ્યું શું આવ્યું તો કે નફો તો નફો ખોટ તો આપણે ખોટ લખાય બરાબર ફાવશે એક દાખલો બીજો ગણવે આ એક લખ નાખજો બરાબર આની આ દોસ્તો આમ ઊંધી હોત તો શું થાય કે ભાઈ 500 રૂપિયાની વસ્તુ 400 રૂપિયામાં વેચવામાં આવે તો શું થાય ટ્રાય કરો તો પહેલી વસ્તુ નક્કી કરવાની ભાઈ નફો થાય કે ખોટ બરાબર બેઝિક વસ્તુ પહેલું નક્કી કરવાનું કે 500 રૂપિયાની વસ્તુ 400માં વેચો તો તમને નફો મળે કે ખોટ તો કે પહેલાં લખ્યું 500 રૂપિયાની વસ્તુ એનો મતલબ મૂળ કિંમત શું થઈ તમારી 500 રૂપિયા થઈ વેચાણ કિંમત કેટલી થઈ તો કે 400 રૂપિયા આટલું તો ફાવશે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધુ છે કે ઓછી ઓછી છે એનો મતલબ તમારે શું થાય ખોટ કે ભાઈ મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત 500 - 400 કેટલા થયા 100 રૂપિયા આમાં ખોટ 100 રૂપિયા થઈ ઓલામાં 100 રૂપિયા નફો હતો આમાં 100 રૂપિયા ખોટ પણ ફેર ક્યાં પડશે બે દાખલામાં તો કંઈ ખાસ જોઈજો ઓલામાં આપણે કહેતા ભાઈ 400 એ 100 ગણતા હતા પણ આમાં 400 એ 100 કહેવાય 500 એ 100 કહેવાય તો કે 500 એ કારણ કે મૂળ કિંમત શું આપણી 500 એ નફો કે ખોટ હંમેશા મૂળ કિંમત ઉપર જ ગણવાનું છે એવું નથી કે ઓલામાં 400 કહેતા હતા આમાં 400 લેવા ખાસ જોવાનું અહીંયા ભૂલ ન થાય ભૂલ અહીંયા જ થાય મોટા ભાગના કે ભાઈ મૂળ કિંમતે લેવાને બદલે ગમે તમને એમ થાય ભાઈ અહીંયા હટ તૂટે છે તો અહીં છે જ લઈ લે એવું ન કરું 500 મૂળ કિંમત તો 500 એ 100 રૂપિયા તો કે આપણે એમ મૂક્યું ભાઈ 500 એ કેટલું 100 તો 100 એ કેટલું 100 ગુણ્યા 100 છેદમાં 500 2 મીંડા જ્યાં 20 પંચા 100 મતલબ શું આવશે 20% પણ આ 20% શું હોય છે ખોટ હતી તો અહીં શું લખવાનું ખોટ ખાસ આ ટેવ રાખજો અહીં નફો કે ખોટ લખવાની બરાબર તો તમને ખબર પડશે કે આ ખોટ જવાબ તમારે આવી રીતે જ લખવાનો હોય આટલા ટકા ખોટ કે આટલા ટકા નફો એમ બરાબર સિમ્પલ વસ્તુ છે બે જોઈએ આપણે કાં વેચાણ કિંમત શોધવાની હોય કાં નફો કે ખોટ જો ડાયરેક્ટ રૂપિયામાં કીધું હોય તો આ જવાબ જ છે આપણો 100 રૂપિયા બરાબર પણ જો ટકાવારીમાં કીધું તો ટકાવારીમાં કન્વર્ટ કરવાનું કે ભાઈ આટલા ટકા ને આટલું એમ બરાબર ચાલો ત્રીજી રીત શોખવી આમાં કે મૂળ કિંમત શોધવાની પહેલી ગોતી આપણે વેચાણ કિંમત હોય બીજી જોયું નફો કે ખોટ હવે ત્રીજી વસ્તુ આવશે મૂળ કિંમત શોધવા માટે બેઝિક ત્રણમાંથી કોઈ એક જ પૂછવાના છે કાં તમને વેચાણ કિંમત કે કાં નફો ખોટ કે કાં મૂળ કિંમત કે બરાબર હવે જો મૂળ કિંમત કીધી હોય તો એનો મતલબ શું થાય તમને એવું કહેશે કે ભાઈ 500 રૂપિયામાં વેચું ને તમને 20% નફો થાય અથવા જેમ કે 20% ખોટ જાય તો એની મૂળ કિંમત શું હોય હવે દાખલા તરીકે આપણે રકમ લખીને એટલે તમને વધારે અંદાજ આવશે એક સાયકલ 720 રૂપિયામાં વેચતા
એક સાયકલ 720 રૂપિયામાં વેચતા જો 20% નફો થતો હોય તો તે સાયકલની મૂળ કિંમત શોધો. બરાબર. હવે જો અહીં એવી વસ્તુ આપીએ કે એક સાયકલ 720 રૂપિયામાં વેચો તો તમને 20% નફો થાય, તો તે સાયકલની મૂળ કિંમત ગોતવાની. અથવા તમને એમ કે ભાઈ વ્યાપારીને કેટલા રૂપિયામાં પડી છે. ટૂંકમાં આપણે પહેલાં એ સમજવાનું કે ભાઈ તમને મૂળ કિંમત કીધી છે કે વેચાણ કિંમત. તો કે 720માં વેચતા એનો મતલબ આ તો વેચાણ કિંમત જ થઈ. તો આની શું ગોતવાની રહે? મૂળ કિંમત. હવે જો તમને આપી વેચાણ કિંમત આપી, કેટલી આપી? 720 રૂપિયા. નફો આપ્યો, કેટલો આપ્યો? 20%. હવે તો કે આ 20% 720 થાય કે ન થાય? મને કહો તો કે ભાઈ તમને જે આપ્યું કે ભાઈ 20% નફો કે ખોટ ગમે એ આપ્યું હોત તો આ 20% રહ્યા એ આ 720 ગણીને આપણે શું બાદ કરી નાખાય? ન કરાય ને. કારણ કે આપણે પહેલાં જ કીધું હતું કે ભાઈ જે નફો કે ખોટ હોય હંમેશા મૂળ કિંમત હોય. અહીંયા તમને વેચાણ કિંમત, એનો મતલબ આ 20% તમે ડાયરેક્ટ આના તો ન જ ગણી શકો. બરાબર. તો શું કરાય? તો કે આપણે ટકાવારી કરીને તો પહેલાં જ કીધું હતું કે કોઈ પણના ટકા ગણવા એટલે એ કિંમત આપણે 100% લઈ લેતા હતા. અહીંયા મૂળ કિંમતના નફો હોય એનો મતલબ મૂળ કિંમત આપણને ન આપીએ તો આપણે ધારી શકીએ કે ભાઈ ધારો કે મૂળ કિંમત 100%. બરાબર. કોઈ કિંમતના આપણે ટકાવારી ગણવી હોય, જો ન આપી હોય તો કિંમત કેટલા ટકા કહેવાય? 100%. હવે જો તમને આપ્યો નફો, કેટલો આપ્યો? 20%. આટલી આપી આપણને. બરાબર. હવે જો કોઈ મૂળ કિંમત 100% હોય, નફો 20% હોય તો વેચાણ કિંમત કેટલા ટકા થાય? તો કે નફો છે એનો મતલબ મૂળ કિંમતમાં શું કરવું પડે? ઉમેરવું પડે તો જ વેચાણ કિંમત મળે ને. જો ખોટ હોત તો શું કરે? બાદ કરે. એનો મતલબ જો મારે વેચાણ કિંમત જોતી હોય કે ભાઈ વેચાણ કિંમત કેટલા ટકા થાય, તો કે આમાં શું કરવું પડે? મારે અહીંયા પ્લસ કરવું પડે, કારણ કે નફો છે એટલે વેચાણ કિંમત કેટલી થઈ છે? 120% થાય. બરાબર. ખાસ આટલું જ સમજવાનું છે કે જ્યારે મૂળ કિંમત કીધી હોય ને તો આપણે એવું ધારી લેવાનું કે મૂળ કિંમત 100%. નફો કીધો હોય તો નફો ઉમેરવાનો તો વેચાણ કિંમત આટલા ટકા. જો ખોટ કીધી હોય તો ખોટ બાદ કરવાની થાય. બરાબર. એનો મતલબ તમને વેચાણ કિંમત મળી 120%. હવે તો કે આ 120% વેચાણ કિંમત મળી અને અહીંયા તમને વેચાણ કિંમત આપી 720 રૂપિયા. તેનો મતલબ તમે એવું કહી શકો કે ભાઈ 120% એ કેટલા છે? 720 થાય. બરાબર. આવી 83 મૂકી શકાય કે ભાઈ 120%. બરાબર. હું એવું લખી શકું કે ભાઈ 720, કારણ કે આપણે અહીં કીધું ભાઈ મૂળ કિંમત 100% હોય, નફો 20% કીધો, વેચાણ કિંમત કેટલી થઈ? તો કે બેન સરવાળો 120%. બરાબર. અહીંયા વેચાણ કિંમતની કિંમત આપી હતી કે ભાઈ 720 રૂપિયા છે તો કે 120% બરાબર 720. હવે આપણે શું ગોતવાનું હોય? તો કે મૂળ કિંમત. મૂળ કિંમતના કેટલા ટકા છે? 100%. તો આવડી 83 થઈ જશે કે ભાઈ 100% બરાબર કેટલા? બરાબર. 100 ક્યાં જાય? ઉપર ગુણ્યા 720 છેદમાં શું આવશે? 120. મીંડું જાય 12 6 72. 100 ગુણ્યા 6 એટલે કેટલા આવશે? 600 રૂપિયા. બરાબર. તો કે આપણી મૂળ કિંમત કેટલી આવી? 600 રૂપિયા. કારણ કે આપણે 100% ગણ્યા એટલે એ શું ગણ્યું? મૂળ કિંમત. એકવાર ફરી જોઈ લેજો. તમને એમ કીધું કે એક સાયકલ 720 રૂપિયામાં વેચતા, એનો મતલબ આ શું આપી? વેચાણ કિંમત. 20% નફો થાય તો મૂળ કિંમત ગોતવાની. મૂળ કિંમત ન આપી હોય તો આપણે શું કરવાનું? ધારી લેવાનું. કારણ કે નફો કે ખોટ હંમેશા મૂળ કિંમત ઉપર ગણવાનું. એનો મતલબ તમે ડાયરેક્ટ તો નહીં જ કહી શકો કે ભાઈ 720ના 20%. તો એનો મતલબ આપણે ધારી લીધું પહેલાં કે ભાઈ 100% એટલે મૂળ કિંમત હતી, એના 20% એટલે નફો 20% ઉમેર્યો. નફો હતો તો ઉમેર્યું, ખોટ હોય તો શું કરે? બાદ કરે. બરાબર. તો એનો મતલબ 120% એ વેચાણ કિંમત. હવે તો કે 120% વેચાણ કિંમત આવી ને આ કિંમત આપીએ કે 120% બરાબર 720. તો 100% એ કેટલા? જવાબ આવ્યો આપણો 600. બરાબર. આ એક લખી નાખજો. આની યાદ વસ્તુમાં દાખલા તરીકે તમને એમ કીધું હોત કે અહીંયા 20% નફો હોય, એની જગ્યાએ તમને એમ કીધું હોત કે 20% ખોટ, તો શું કરત? તમને એવું કીધું કે 20% ખોટ જાય તો શું થાત? તો કે બાકીની વસ્તુ તો સેમ રહેશે.
કે ભાઈ આપણને 720માં વેચે છે, એનો મતલબ વેચાણ કિંમત કેટલી થાય? 720 રૂપિયા, બરાબર. ખોટ આપી તો અહીંયા આપણે શું લખશું? ખોટ 20%, બરાબર. જાતે ટ્રાય કરજો, પોઝ કરીને એવું લાગે ને તો જાતે ટ્રાય કરજો, બાકી આપણે ગણવી જ છીએ, બરાબર. આટલી વસ્તુ આપી હતી, આપણને મૂળ કિંમત શોધવાની નથી તો શું કરવાનું? તો કે ધારવાનું કે ભાઈ ધારો કે મૂળ કિંમત બરાબર શું લેવાનું? 100% લઈ લેવી. ખોટ આપી છે તો ખોટ લખવાની, કેટલી? 20%. તો વેચાણ કિંમત કેટલી થાય? તો કે મારે વેચાણ કિંમત આના આધારે ગણવી હતી, નફો હતો તો આપણે શું કર્યું હતું? ઉમેર્યું. ખોટ આપી હતી એનો મતલબ આ શું કરવું પડે? તો કે બાદ કરવી, એટલે શું આવ્યું? 80%. સિમ્પલ, પહેલું ગણું એ જ રીતનું છે. જો નફો હોતા ઉમેર દે, ખોટ હતી તો બાદ કર્યું. આ ટકાવારી મળી કોની? વેચાણ કિંમતની. એનો મતલબ તમે ડાયરેક્ટ કહી શકશો કે ભાઈ 80% એટલે કેટલા છે? તો કે વેચાણ કિંમતની કિંમત આપી કેટલા? 720. તો 100% એટલે કેટલા? બરાબર. 100 ક્યાં જાય? ઉપર. આ તો વસ્તુ સિમ્પલ, પછી 83નું જ ગણવાનું. 8 9 72, 100 ગુણ્યા 9 એટલે 900 રૂપિયા થઈની મૂળ કિંમત, બરાબર. તો કે જો નફો ખોટ ખાસ આપણે એટલું જ ધ્યાનમાં રાખવાનું, નફો હોય તો મૂળ કિંમતમાં ઉમેરવું પડે અને ખોટ હોય તો બાદ કરવું પડે. ટૂંકમાં આપણે નફો ખોટમાં 3 વસ્તુ જોઈએ, કાં વેચાણ કિંમત શોધવાની હોય, કાં તો નફો ખોટ અથવા તો મૂળ કિંમત, બરાબર. આગળની વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.